ચાલો બધા દર્શન કરવા પટવા ખોડિયારમાંના। આજે અમારે બ્લોગ બનાવવાનો છે ઉત્તરાયણનો। નહીં, આ બીજો બ્લોગ છે, ફર્સ્ટ બ્લોગ નથી। આ અમારા સાલાજી છે એની હારે પણ એક બ્લોગ બનાવી નાખીએ। અહીંયા આવ્યા હતા અમે ખીચડો દેવા એમની ઘરે જઈએ છીએ ત્યારે દર્શન કરવા। સારું બધા દર્શન કરવા ખોડિયારમાંના પટવા। જો મિત્રો ખોડિયારમાંનો પહેલો દ્વાર આવી ગયો છે, તો આ પટવા છે। તો આ ખોડિયારમાંનું મંદિર છે, દર્શન કરવા આવ્યા છે। તો ચાલો બધાએ દર્શન કરવા। જો મંદિર આવી ગયું છે, ચાલો બધા દર્શન કરવા। ચાલો બધા દર્શન કરવા મિત્રો। પ્રગટ થયા છે ખોડિયારમાં, ઘણા વર્ષો હતા આ મંદિર છે, તો તમે દર્શન કરી શકો છો। જો આ માતાજી છે ખોડિયારમાં। જો મિત્રો આ ઘણા વર્ષો હતા આ જૂનું પુરાણું મંદિર છે। અંદર વાયુમાં અંદર ખોડિયારમાંનું મંદિર છે, તો એમાં પણ માતાજીનો હાથ છે। ઘણા સમય થયા, તો તમે થોડો ઘણો ટાઈમ મળે તો પટવા આવીને માતાજીના દર્શન કરી શકો છો। તો તમે આવજો પટવા માતાજીના દર્શન કરવા। અને આ માતાજીનું સાનિધ્ય છે, તો તમે જલ્દી અને ટાઈમ મળે તો આવજો દર્શન કરવા। જય માતાજી। મિત્રો અમે અત્યારે ખોડિયારમાં દર્શન કરવા આવ્યા છીએ, તાળું લગાડેલું છે, કારણ કે અમે બપોરે આવ્યા છીએ દર્શન કરવા, તાળું લાગેલું છે। તો આવા બધા દર્શન કરી લો, તમને દેખાડો ખોડિયાર માતાજી પટવા છે, બહુ પ્રખ્યાત છે। બધા માણસોથી બહુ દૂર દૂરથી માણસો દર્શન કરવા આવે છે। તમને બધાને દર્શન કરાવે, તાળું છે એટલે બહુ દેખાતું નથી, ખુલ્લું નથી મંદિર, બધા દર્શન કરી લો। જો આ બધી ખોડિયારમાંની જગ્યા છે, બહુ મોટી જગ્યા છે, યાત્રાળુ બહુ દૂરથી આવે છે, બહુ દર્શન કરવા માનતા માનીને આવે છે। તમે પણ એકવાર દર્શન કરવા આવજો, બધા ખોડિયારમાંના દર્શન કરવા। ચાલો મિત્રો બધા ખોડિયારના દર્શન। ચાલો બધાને રામ રામ। અમે ખીર કરવા આવ્યા છે આ ઢીંગલીના મામાની ઘરે। તો આ ઢીંગલીને હાથમાં પણ મકાઈ ડોડો છે, તો ખાવો હોય તો થોડો થોડો લઈ લો। એ ખાય છે, એ પણ વાતો કરે છે। જાઓ જો મિત્રો આ રિક્ષા ગાયોના ગોંદરે નાખવાની છે મક્કો। એક ત્યારો રાખ્યો હતો ગાયોના ધર્માદા માટે આજ ઉત્તરાયણમાં, કે થોડી નિરણ ગાયોને પણ ધર્માદો નિરણ ખવડાવીએ। તો બધા થોડી થોડી નિરણ કરીને હારે છે, ને સવારમાં ઠંડી પણ બહુ છે। તો આ બગલાભાઈ આવી ગયા છે, એ ક્યાંક ગોતે છે, ને આ બીજા બગલાભાઈ છે। એ મહેશ થોડુંક વધારે લ્યો, હાવ થોડું થોડું લ્યો માં, તમને કહો। એ અમારે મહેશભાઈ છે। બે ત્રણ બગલા પણ છે, તો એ પણ એ ઝીણી ઝીણી જંતુ ગોતે છે। આ રિક્ષા ભરવાની છે, તો અમે ગાયોના ધર્માદા માટે। હાલો મિત્રો, આજનો વ્લોગ એટલો જ હતો। તમને અમારો વ્લોગ ગમે
તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આગળ પણ અમે વ્લોગ મૂકશું તો તમે જોતા રહેજો. જો અમારો વ્લોગ ગમે તો જો કંઈ મોમેન્ટ હશે તે મૂકતા રહીશું.